Good evening. Praise the Lord. Hallelujah. Sadni salam. પ્રભુ ઈસુ તમને આશીર્વાદથી ભરપૂર કરો. બહુ જ સુંદર પ્રભુનું વચન આપણને મળ્યું છે નહીં? તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા. કેમ કે તે તમારી સંભાળ રાખે છે. આખા દિવસના અંતે જ્યારે આપણે પ્રભુના ચરણોમાં નમ્યા છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ મારા પર કેટલી બધી દયા કરી છે, કેટલી બધી કૃપા કરી છે નહીં? ઘણીવાર એવા મોટા મોટા કામો આપણા જીવનમાં થયેલા જોઈ શકીએ છીએ, એવી બાબતોમાંથી માર્ગ નીકળેલો જોઈ શકીએ છીએ, એવી બાબતોનો ઉકેલ આવેલો જોઈ શકીએ છીએ, અને એવી બાબતો આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરેલી જોઈ શકીએ છીએ કે જે અશક્ય છે, જેને તમે અને હું સારી રીતના જાણીએ છીએ કે આ બાબતો તમારા કે મારા જીવનમાં અત્યારે બનવી, થવી એ અશક્ય છે. અને માટે આજે સાંજે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. થેસાલોનિકીઓને પાઉલ કહે છે નહીં કે નિત્ય પ્રાર્થના કરો. બીજા એક પત્રમાં કહે છે નિરંતર પ્રાર્થના કરો. અને તમે જુઓ તો ઘણીવાર મેં જોયું છે કે લાંબી પ્રાર્થના કરવામાં, વધારે બોલવામાં, ઘણીવાર આપણે પોતે પણ બોલતા બોલતા જાણે બીજા વિચારોમાં આપણે ચડી જઈએ છીએ, તો બીજા વિચારો અંદર પ્રવેશવા માટે પ્રયત્ન કરે છે. સાંભળનાર માટે પણ એ જ પ્રશ્ન થાય છે જ્યારે સંગતિમાં આપણે ઘણા બધા શબ્દો બોલીએ છીએ. ઘણી જગ્યાએ પ્રાર્થના નથી રહેતી, જાણે વચન આપતા હોય તેવું લાગે નહીં? અને ઘણીવાર બાઇબલ વાંચતા હોય તેવું લાગે. ચોક્કસ જેમ ઈશ્વરને જેમને દરેકને જે પ્રમાણે જે રીતે દરેકને દોરવણી આપે, પણ આપણે એ વિશ્વાસીઓ માટે ભેગા થઈએ છીએ કે જેઓ નવા વિશ્વાસીઓ છે, હિંમતની જરૂર છે, જેમને ઊભા થવાની આવશ્યકતા છે, જેમના જીવનમાં પુષ્કળ પ્રશ્નો છે, દુઃખી છે, હતાશ છે, ચાહીને પણ એકબીજાને મદદ નથી કરી શકતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કદાચ તમને મને મદદ કરવી હોય, મને તમને મદદ કરવી હોય, પણ આપણી પાસે એવો કોઈ આરો નથી. પણ પ્રાર્થનાનું સૌથી મોટું હથિયાર આપણી સાથે છે કે જેના લીધે અથવા જેના દ્વારા આપણે એકબીજાને રોજ સપોર્ટ કરી શકીએ છીએ, એકબીજાને રોજ મદદ કરી શકીએ છીએ નહીં? હાલેલુયા. હા, ચોક્કસ. નહીં તો 5000 લોકો ફેસબુકમાં એવા 2 એકાઉન્ટમાં હોય, એમાં ખાલી 25% વિશ્વાસીઓ બંનેમાં ગણીએ તો કેટલી લાઇક્સ થાય, કેટલી આમીન લખાય, કેટલા પ્રેઝ ધ લોર્ડ લખાય,
એ આપણે સમજી શકીએ છીએ નહીં. અને ત્રીજા એક એકાઉન્ટની અંદર લગભગ 3000 ઉપર લોકો છે. એ સિવાય વોટ્સઅપ અને યુટ્યુબની પણ એવી ચેનલો છે. પણ હજી વિશ્વાસીઓ કરતાં તમને નિરાશ કરનાર, તમને તોડી પાડનાર તમારા કે મારા પોતાના શત્રુ વધારે હોય છે. તમારે કે મારા પોતાના શત્રુઓ વધારે હોય છે. અને જે તમારી પ્રાર્થનાઓમાં તમને મુશ્કેલરૂપ, ખલેલરૂપ તેઓ બને છે નહીં. અને માટે તમે અને હું એવા લોકો માટે પણ, એવી બાબતો માટે પણ પ્રાર્થના કરીએ કે જે તમારા કે મારા આત્મિક જીવનોને સળગતા રહેવા દેતા નથી. આરોપોનું પાણી એની પર ઠાલવી દે નહીં. અને જાત જાતની રીતે તમને કે મને નીચે પાડવાને માટે તેઓ ઠંડુ પાણી નાખતા હોય. પણ ભલા મિત્રો, જે મુખ્ય બાબત તમને કહેવાય એ માગું છું આજે, કે આવી બાબતોથી પણ તમે પરેશાન હશો અને ઘણી બધી રીતે તમે કે હું કંઈ ન કરી શકીએ એવી પરિસ્થિતિઓમાં હોઈશું. ત્યારે આપણે પ્રાર્થના કરીએ, નિત્ય કરીએ, કન્ટિન્યુઅસ કરીએ અને જુદી જુદી રીતના જે પ્રમાણે તમને અને મને પ્રાર્થનામાં પ્રભુ બળ આપે, સામર્થ્ય આપે, દોરવણી આપે. હાલેલુયા. હું કદી કોઈને એવું નથી કહેતો કે કલાકો પ્રાર્થના કરજો. હું હંમેશા એવું જ કહું છું કે દરેક કલાકમાંથી જો તમે 5 મિનિટ પ્રાર્થના કરશો, અરે 2.5 મિનિટ પ્રાર્થના કરશો, તો પણ 5 મિનિટે 8 5 જા 40, 40 મિનિટ, 40 મિનિટમાંથી 20 મિનિટ તમારી પ્રાર્થનાઓ હશે. અથવા 2.5 મિનિટે તમે 20 મિનિટ પ્રાર્થના દિવસમાં કરી શકશો. પ્રભુની સાથે તમે સતત જોડાયા કરશો. જ્યાં વચનની જરૂર છે, વચન સાથે તમે પ્રાર્થના કરશો. અને પ્રભુ તમારું વચન કહે છે કે જો તમે મારી પાસે કંઈ માગશો તો હું તે કરીશ. અને પ્રભુ, તમારા વચન પર ભરોસો રાખું છું, તમારા વચન પર વિશ્વાસ કરું છું. અને પ્રભુ, એક વિશ્વાસી દીકરા તરીકે, દીકરી તરીકે પ્રભુ, આ બાબતને હું તમારી આગળ રજૂ કરું છું. અને તમે કહ્યું છે માટે તમે તમારા વચન પાડનારા પાકા ઈશ્વર છો અને અમે તમારા પર વિશ્વાસ કરે છે. માટે પ્રભુ, મારી અરજ તમારી સમક્ષ માન્ય થાવ. હાલેલુયા. વચનને પણ ક્લેમ કરીએ છીએ ત્યારે પ્રભુની આગળ વચન એક્ઝેક્ટલી જે પ્રમાણે જરૂરિયાતને માટે આપણે પ્રભુની પાસે લઈ જઈએ છીએ એ પ્રમાણે કહીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ ન સમજનાર અથવા તમને ન સપોર્ટ કરનાર વ્યક્તિઓ ઘણા બધા એમાંથી બહાના અથવા ઘણા બધા એમાંથી દોષ કાઢી શકશે, પણ આપણે એ તરફ જોવાની જરૂર નથી. આપણે નિરંતર પ્રાર્થના કરવાની છે આપણા પ્રશ્નોને માટે. આપણા માર્ગમાંથી આપણે બીજા કોઈના લીધે ખસવાનું નથી. હે ને? દુઃખી છો, ગરીબ જેવી મુશ્કેલીઓ મનમાં તમે અનુભવી રહ્યા છો. ગીત શાસ્ત્રો 140 અને 12 છે. હું જાણું છું કે યહોવા તો દુઃખીની દાદ સાંભળશે અને ગરીબનો હક જાળવશે. કોઈ સાંભળે કે ના સાંભળે, કોઈ જાણે કે ના જાણે, પણ પ્રભુ તો છે ને. હાલેલુયા. પોતાની હિંમત આપી. યશાયા 59:1-59. જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અને દરેક જરૂરિયાતોમાં પ્રભુની પાસે જઈએ અને નાની નાની પ્રાર્થનાઓ કરીએ. અને જો તમે તમારા જીવનમાં પ્રભુનો કેવો મોટો મહિમા જોવાના છો. હાલેલુયા. આ વરસાદના સમયમાં આગળ વધીએ અને પ્રભુના ચરણોમાં નમી જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં ફરીને એકવાર તમારું પવિત્ર રૂડું નામ
લેવાના માટે પ્રભુ તમે આ સુંદર સમય આપ્યો, અને છેક પ્રભુ સવારથી લઈને બપોરની વેળા અને બપોરની વેળાથી પ્રભુ અત્યાર સુધી પ્રભુ તમે મારી સાથે રહીને આ સુંદર સાધના સમય તરફ પણ તમે અમને દોરી લાવ્યા છો. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ કે તમે અમારી નાની નાની માંગણીઓને પણ તમે નોંધ મળો છો, તમે નાની નાની જરૂરિયાતોને પણ તમે લક્ષ્ય મળો છો, અને પ્રભુ તમે કદી અમને છોડી દેતા નથી. પ્રભુ તમે કદી અમને મૂકી દેતા નથી, અને તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર અને આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ ત્યારે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને જેમ પ્રભુ આખો દિવસ તમે મારી સાથે હતા, હા પ્રભુ, જેમ આખો દિવસ તમે મારી સાથે હતા, એમ પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે મારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી સંભાળ લો. અને પ્રભુ તમારી મોટી કૃપા અને કરુણા તમે અમારા પર રાખો. તમે અમારા વિશે બધું જ જાણો છો પ્રભુ. એવું કંઈ નથી કે જે પ્રભુ તમારાથી અમારા માટે ભૂલાઈ ગયું હોય. પ્રભુ કદાચ અમે પ્રાર્થના કરીને ભૂલી ગયા હોઈશું, પણ તમે અમારા જીવનમાં હંમેશા પ્રાર્થનાનો ઉત્તર આપ્યો છે પ્રભુ. યોગ્ય સમયે પ્રભુ તમે પ્રાર્થનાનો ઉત્તર આપ્યો છે, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર અને આભાર માનીએ છીએ. પ્રભુ અત્યારે તમારો આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ આ સાધના સમયમાં તમારી પાસે એવા લોકોને લાવીએ છીએ પ્રભુ કે જેઓ તમારા છે પ્રભુ, તમારા લોહીમાં ખરીદાયેલા છે, પણ આજે પ્રભુ તેઓ જગતના જીવનમાં લપસી પડ્યા છે પ્રભુ. કારણો જુદા જુદા હશે તેમના જીવનના પ્રભુ, અને તેઓ નાસીપાસ થયા છે, બળહીન થયા છે, અને જગતમાં ચાલ્યા ગયા છે. ત્યારે અમે એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે તમારો પવિત્ર આત્મા પ્રભુ તેઓના હૃદયની સાથે વાત કરે પ્રભુ. જે વચનો પ્રભુ, અને પ્રભુ જે ગીતો, સ્તુતિ, આરાધના પ્રભુ, અને પ્રભુ જે બોધ પ્રભુ અમે પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા પ્રભુ અમે મૂકીએ છીએ, પ્રચાર કરીએ છીએ પ્રભુ, એના દ્વારા પણ પ્રભુ તેવા ભાઈ બહેનો જેઓ દૂર ગયા છે તેઓ વિશ્વાસ કરે, પાછા ફરે, સાંભળે, તેઓના સુધી અમે પહોંચાડી શકીએ. અને પ્રભુ એમ તેમનો આત્મા નાશમાં ન જાય, અને યોહાન 3:16 પ્રમાણે તેઓ બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, અને તમારું રાજ્ય બહુ જ જલ્દીથી આવો. અને જેમ લખવામાં આવ્યું છે પ્રભુ કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે કે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ, એ વચન જલ્દી પરિપૂર્ણ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હજી પણ ઘણા બધા લોકો સુધી પ્રભુ અમારે પહોંચવાનું છે પ્રભુ, કે જેઓ ખોવાઈ ગયા છે પ્રભુ. ઘણા બધા લોકોને હજી સુધી તમારું નામ મળ્યું નથી, અને પ્રભુ ઘણા બધા લોકોને અત્યારે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ. પ્રાર્થના એટલા માટે પણ કરીએ છીએ કે મજૂરોની જરૂર છે પ્રભુ. તમે હજી વધારે મજૂરો મોકલજો પ્રભુ. મારી મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ અમે જે કોઈ પ્રયત્ન કરી છે, અને તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા, અને પ્રભુ એના દ્વારા પણ તમે રોજ ઘણા બધા આત્મા જીતો એવી વિનંતી કરીએ છીએ. જો માદા છે પ્રભુ, તેમને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, તેઓને તમે સાજાપણું આપજો પ્રભુ પિતા. અને પ્રભુ ખાસ પ્રભુ માંદગીના સમયમાં તમે તેમની મુલાકાત લેજો, જે તે રોગ છે એમાંથી તેમને સાજા કરજો, તંદુરસ્ત કરજો, અને દવાખાના માટે અને જુદા જુદા રિપોર્ટ્સ માટે તેમને જે કંઈ નાણાકીય સહાયની મદદની જરૂર છે પ્રભુ, એ પણ તમારી કૃપાથી તેમને પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો પ્રભુ. જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, FIR છે, ખોટા તોહમત છે, બાળકો કે પતિ પત્નીના કે જમીનના કે પ્રભુ કૌટુંબિક લડાઈ ઝઘડા પ્રભુ, એ બધી બાબતોને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુ. અને કૃપા કરીને એ ઘરોમાં તમારી શાંતિ સ્થાપજો પ્રભુ. ઘણી બધી જગ્યા પર તમારા બાળકોને લોનની જરૂર છે, નાણાંની જરૂર છે પ્રભુ પિતા. ઘણા જે હકના નાણાં મળવા પાત્ર છે એમને મળતા નથી પ્રભુ. ઘણા બધા લોકોની પ્રોમિસીસ છે પ્રભુ તમારા નામમાં પ્રભુ, એ બધું કરવાના માટે પ્રભુ એ લોકો પાછા પડ્યા છે પ્રભુ. તેમના હૃદયો મનો બદલાઈ ગયા છે પ્રભુ. અને પ્રભુ ઘણી બધા તમારા બાળકોના નાણાં પ્રભુ બિલ્ડરો પાસે પ્રભુ પિતા, અને પ્રભુ જુદી જુદી કન્સલ્ટન્સીમાં અને પ્રભુ ટ્રાવેલ એજન્ટો પાસે ફસાઈ ગયા છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના એક એક
પ્રભુ એવા તેમના મહેનતના નાણાં તેમને પાછા મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારા બાળકોને પ્રભુ લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે પ્રભુ, તેમના નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થાય, વિદેશ જઈ શકે પરમેશ્વર પિતા, તેમાં રહેલી રૂકારો દૂર કરે, પરીક્ષાઓમાં તેઓ પાસ થાય તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ. એ પ્રભુ કડવા નામો નીકળી જાય એવું થવા દો. જેમના મકાનો વેચવાના છે એ લોકોના મકાનો પ્રભુ વેચાય એવી પ્રાર્થના કરી છે. ગરીબો પ્રભુ, દુઃખીઓ, હતાશ થયેલા લોકો પ્રભુ, અને વિધવા બહેનો, નાથો મનબુદ્ધિન લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. અમારી પણ છેલ્લી બાબત પ્રભુ જે વાહનના રૂપમાં મૂકી છે પ્રભુ, એને પર તમે પ્રભુ તમે અમારા હકમાં પરિપૂર્ણ કરજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારથી અમારા સતાવનારથી તેઓનું મન બદલજો પ્રભુ પિતા. અને જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ સગડું તમારા નામમાં પ્રભુ મેં પ્રાપ્ત કરી શકે એવું થવા દો પ્રભુ. મિનિસ્ટ્રીની એક એક નાની મોટી સેવાઓ તમે આશીર્વાદિત કરજો, અને પ્રભુ તમે મહિમાવાન પામજો. રાત્રે મીઠી નિંદ્રા આપજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમારી પવિત્ર હાજરી આપજો. નાની નાની જે કંઈ પ્રભુ જરૂરિયાતો, કૌટુંબિક જરૂરિયાતો છે પ્રભુ, એના તરફ પર તમે દરેક કુટુંબોમાં પ્રભુ તમે એ આશીર્વાદ તમે પૂરો પાડજો. અને પ્રભુ ફરી એકવાર સવારમાં તમારું પવિત્ર નામ લેવાના માટે તમે ઉઠાડજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.